પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આપણો મુદ્દો હવે આપણે આવ્યા છીએ કયો તો કે ભાઈ આર્થિક માહિતીની રજૂઆત કરવાની છે. કોની કરવાની છે તો કે ભાઈ માહિતીની રજૂઆત. કઈ માહિતીની? આર્થિક માહિતીની રજૂઆત. કઈ કઈ રીતે થાય છે તો જો અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ આર્થિક માહિતીની રજૂઆત જે છે એ 3 રીતે થાય છે. કઈ કઈ 3 રીતે? તો કે સૌથી પહેલા તો ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આર્થિક માહિતીની રજૂઆત જે છે એ કોના આધારે થઈ છે તો કે ભાઈ ભાષા દ્વારા. ભાષા દ્વારા એટલે શું તો કે આપણે જે લખીને અથવા તો આપણે જે છે બોલીને કહીએ છીએ ત્યારે આ જે બધી રજૂઆત છે આ બધી કઈ છે ભાષા દ્વારા રજૂઆત છે. અહીંયા તમને કઈક શબ્દ લખેલા જોવા મળે છે. શબ્દ કેમાં હશે તો કે ભાઈ પેરેગ્રાફ કે લાઈનમાં લખેલા હશે. આના આધારે તમને માહિતી મળે છે. જો શું માહિતી મળે કે ભાઈ રજૂઆત કઈ કઈ રીતે થાય છે એ તમને માહિતી મળી. બીજું શું તો કે ભાઈ આંકડાઓ દ્વારા. દાખલા તરીકે ભાઈ તમારી માર્કશીટ. તમારી માર્કશીટ જે છે એ પણ એક પ્રકારની શું છે તો કે ભાઈ માહિતીની રજૂઆત કરે છે. તમે કયા વિષયમાં હોશિયાર છો ને કયા વિષયમાં મહેનતની જરૂર છે એની રજૂઆત કોણ કરે? માર્કશીટ કરે. કોના આધારે કરે? આંકડાના આધારે. જેમાં તમને સારા માર્ક મેળવો એમાં તમે સારા છો, જેમાં તમને ઓછા માર્ક મળ્યા જેમાં તમે હજી મહેનતની જરૂર છે તો એ શું થઈ ગઈ? આંકડા દ્વારા. અને પછીનો મુદ્દો છે આકૃતિ દ્વારા. જો હવે જેમ જેમ આપણે કોમર્સમાં આગળ વધીશું એમ આપણો અને આકૃતિનો ઘનિષ્ઠ સંબંધ થતો જઈશ. 12માં તો આખું આનું અત્યારે ચેપ્ટર જ આવે છે ભણવાનું. એટલે આપણે જે છે એ અહીંયા થોડું ઘણું ચેપ્ટર ચાલશે એટલે અહીંયા પણ આપણે જે છે એ આલેખ અને આકૃતિ દોરવા માટેના પ્રયત્ન કરશું. પણ એ થોડુંક આગળની વાત છે. દોરશું કે કઈ રીતે આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત થાય. જો અહીંયા આપણને અલગ અલગ રીતે હવે માહિતીની રજૂઆત જે આપણે 3 જોઈ કઈ કઈ? ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. એ ત્રણેયનો આપણે અહીંયા હવે શું કરશું તો કે ભાઈ ઉદાહરણ જોઈને જ્ઞાન મેળવશું કે કઈ રીતે ભાષા દ્વારા, આકૃતિ દ્વારા અને આંકડા દ્વારા જે છે માહિતીની રજૂઆત થાય છે. જેમ કે માંગના નિયમને આપણે સમજશું. જો આ જે વસ્તુ છે આમ તો આખું તમારે માંગ અને પુરવઠો આવું ચેપ્ટર છે જ, પણ હવે જેમ જેમ આપણે આગળ વધશું એમ આપણી માટે આ 2 મહત્વના શબ્દ બની જશે. એક માંગ અને એક પુરવઠો. માંગ એટલે શું તો કે માંગ એટલે કે આસ્ક. ઇંગ્લિશમાં એને આસ્ક એવું કહેવાય. માંગ એટલે શું ભાઈ? દાખલા તરીકે અત્યારે તમે લોકો અહીંયા શિક્ષણ મેળવો છો તો શિક્ષણ મેળવવું એ તમારે શું છે તો કે ભાઈ માંગ છે કે ભાઈ અમારે શિક્ષણ મેળવવું છે. આપણે એવું માનીએ કે તમે અહીંયા બેઠેલા છો શું કામ આવ્યા છો? શિક્ષણ ભણવા આવ્યા છો એવું આપણે માનીએ છીએ. પછીની વાત અલગ છે. આવ્યા છો શું કામ તો કે ભાઈ શિક્ષણ મેળવવા. તો એ માંગ થઈ. તમે બહાર રસ્તે જતા હોય પાણીપુરીની લારી તમને દેખાય ને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય તો આપણે પાણીપુરી વાળાને એમ કહીએ કે ભાઈ લાવ અમને એક પ્લેટ બનાવી દે. આપણે શું કરી? માંગ કરી પાણીપુરી ખાવાની. કોઈ નવો ફોન લોન્ચ થાય ને આપણે કોઈ પણ સ્ટોરે જઈને ફોન લઈએ તો આપણે શું કર્યું? માંગ કરી ફોન લાવો અમને ફોન જોઈએ છે. કોઈ પણ આપણે જે છે 4 વ્હીલ લેવાની ઈચ્છા થાય 4 વ્હીલ લઈએ તો આપણે શું કરી? માંગ કરી. વસ્તુ ખરીદવા માટે આપણે શું કર્યું તો કે ભાઈ ઈચ્છા પોતાની વ્યક્ત કરી. તો આ માંગ છે. બીજી વસ્તુ શું છે તો કે ભાઈ પુરવઠો. પુરવઠો એટલે શું તો કે ભાઈ ઉત્પાદિત વસ્તુનું પ્રમાણ. દાખલા તરીકે આપણે ફોનની વાત કરીએ કે ભાઈ સેમસંગના દાખલા તરીકે ફોન છે તો સેમસંગ વાળા દાખલા તરીકે 1 વર્ષમાં 1 લાખ ફોન બનાવે છે તો પુરવઠો કેટલો થયો? 1 લાખ ફોન. સેમસંગ વાળા વર્ષમાં બનાવે છે 1 લાખ ફોન તો એ વધુમાં વધુ વર્ષમાં વેચી કેટલા ફોન શકે? 1 લાખ ફોન 1 વર્ષે બનાવે છે તો વધુમાં વધુ કેટલા? વધુમાં વધુ 1 લાખ ફોન વેચી શકશે. 1 લાખથી વધારે ફોન વેચી શકશે નહીં. શું કામ તો કે એનો પુરવઠો જ કેટલો છે? 1 લાખ ફોનનો છે. એને જેટલા બનાવ્યા છે એટલા વેચી શકશું. સામે પક્ષી 1 લાખ ફોન વેચી ક્યારે શકશે? જ્યારે 1 લાખ ફોનની માંગ હોય. હું કરું, તમે કરો, આ લોકો કરે, આવા આપણી જેવા 1 લાખ લોકો ભેગા થઈને માંગ કરે તો એ શું કરી શકે તો કે ભાઈ વેચી શકે. તો માંગ અને પુરવઠો આ બંને એવી વસ્તુ છે કે એ હવે આપણા જીવન માટે કેવું છે તો કે અવિભાજ્ય અંગ થઈ ગયું છે. આના આધારે આખા ચેપ્ટર અને એના આધારે ભવિષ્યમાં જે છે એ વસ્તુની કિંમતો નક્કી થાય. વસ્તુની કિંમત નક્કી કરનાર 2 જ પરિબળ છે. એક માંગ અને બીજું પુરવઠો. આ 2 વસ્તુના આધારે વસ્તુની કિંમત નક્કી થાય. કઈ રીતે નક્કી થાય? તો હજી હું હમણાં 12મા ધોરણમાં એ જ સમજાવતો હતો કે ભાઈ વસ્તુની પુરવઠો જે છે, પુરવઠો જો વસ્તુનો ઓછો હોય તો વસ્તુની માંગ વધારે હોય તો કિંમત કેવી થઈ જાય? વધી જાય. દાખલા તરીકે કોરોનાની પરિસ્થિતિ તમે લોકો જોઈ જ હશે. કોરોનાની પરિસ્થિતિમાં બધા જ લોકોને સેનિટાઈઝર જોતું. ઘરની બહાર નીકળે શરૂ થઈ જતું હતું કે નહીં? બધા લોકોને સેનિટાઈઝર જોતું. પણ સેનિટાઈઝરનું ઉત્પાદન કેવું થતું તો કે ભાઈ લિમિટેડ પ્રમાણમાં. સામે પક્ષે પહેલા કોઈ નહોતું વાપરતું એ બધા હવે શું કરવા માંડ્યા? લાવો ભાઈ સેનિટાઈઝર. નહીતર મોટે ભાગે પહેલા સેનિટાઈઝર જોવા ક્યાં મળે? ડોક્ટરને ત્યાં. પણ કોરોનાને કારણે ઘરે ઘરે સેનિટાઈઝર જોવા મળતું. તો જો વસ્તુનું ઉત્પાદન કેવું હતું તો કે સ્થિર હતું, પુરવઠો કેવો હતો? સ્થિર હતો. પણ વસ્તુની માંગ કેવી થઈ ગઈ? વધારે થઈ ગઈ. પહેલા જે ખાલી દવાખાનામાં સેનિટાઈઝર વપરાતા એ હવે ઘર ઘર સુધી સેનિટાઈઝર પહોંચવા માંડ્યા.
તો પુરવઠો સ્થિર છે, પુરવઠો ઓછો છે, સામે પક્ષે માંગ વધુ છે, પરિણામે વસ્તુની કિંમત કેવી થઈ જાય તો કે વધી જાય. આવું તમને જે છે એ ઘણીવાર શાકભાજીમાં જોવા મળે, ઘણીવાર તમને ડુંગળીના ભાવ બહુ વધારે જોવા મળે. શું કામ તો કે ભાઈ ડુંગળીનું ઉત્પાદન ઓછું થયું હોય, સામે પક્ષે ડુંગળી માંગવા વાળા લોકોની સંખ્યા કેવી હોય વધારે. કોક વાર ટમેટાના ભાવ વધારે જોવા મળે. શું કામ તો કે ભાઈ ટમેટાનું ઉત્પાદન ઓછું થયું હોય, સામે પક્ષે માંગ કેવી થઈ જાય વધી જાય. અત્યારે જો અત્યારે શાકભાજીના જે ભાવમાં વધારો થાય છે, શું કામ થાય છે તો કે ભાઈ કમોસમી વરસાદને કારણે. વચમાં જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે ખેતરમાં જેટલું પાક તૈયાર થયેલા હતા એમાં બધું પાણી પડી ગયું, પાકનું શું થઈ ગયું, નાશ થઈ ગયું. તો સામે પક્ષે માંગ કરવા વાળા આપણે એમ કહેવાના ભાઈ વસ્તુ બગડી ગઈ છે, બટેટા અને ટમેટા ની વાત વખતે બગડી ગયું, હાલો એક ટાઈમ જમવાનું કરી નાખી. આપણે 4 ટાઈમ જોઈએ એટલે જોઈએ, બરોબર કે નહીં? તો આપણે ખાવામાં કઈ કંટ્રોલ કરવાના જ નહીં. ટમેટું 100 રૂપિયા કિલો થાય, 200 રૂપિયા કિલો થાય, 500 રૂપિયા કિલો થાય, આપણે ખાવું પડે કે ન પડે? તો આપણે તો લેવાના જ તે. પણ સામે ટમેટાની સંખ્યા કેવી છે, ઓછી છે. એટલે જે પેલા 100 રૂપિયા કિલો ટમેટા મળતા હોય એ કેટલા થઈ જાય, 200 રૂપિયા થઈ જાય. પછી વધુ ઘટી જાય પાછા 300 રૂપિયા થઈ જાય. તો માંગ અને કિંમતના આધારે વસ્તુ શું થાય તો કે ભાઈ એનો ભાવ જે છે કિંમત નક્કી થતી હોય છે. આ બરોબર ખબર પડી તમને? જો આ મુદ્દો ખબર પડશે તમને, આગળ જે કરશો એમાં ખબર પડશે. અહીંયા સુધીમાં ખબર પડી? ચાલો ઓનલાઈનમાં ભાઈ ખબર પડી? ખબર પડી હોય તો હા પાડો, અને ન ખબર પડી હોય તો ના પાડો. ચાલો આના ફટાફટ. ઓકે, ડન છે, ડન છે. ચાલો બાકી બધા ઓકે. ચાલો તો આ આપણે માંગનો નિયમ હવે જોશું. જો માંગનો નિયમ જે છે એ કિંમત ઉપર આધાર રાખે. આ આગળ આપણે ચેપ્ટર જે છે ત્યારે ભણશું જ, તે છતાં અત્યારે આપણે જે છે પ્રાથમિક માહિતી મેળવતા છીએ કે ભાઈ માંગનો નિયમ જે છે ને કોના ઉપર આધાર રાખે? કિંમત ઉપર. આગળ આવશે કે માંગ અને કિંમતને કેવો સંબંધ છે તો કે ભાઈ વ્યસ્ત સંબંધ છે. માંગ અને કિંમતને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત એટલે શું તો કે ભાઈ એકમાં વધારો થતો હોય બીજામાં શું થતો હોય? ઘટાડો થતો હોય, ઊંધા હાલતા હોય, એને કેવા કહેવાય? વ્યસ્ત કહેવાય. દાખલા તરીકે ભાઈ આપણે એવું માનીએ કે ટમેટાનું જ ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ 100 રૂપિયાનો ભાવ હોય ત્યારે એની માંગ કેટલી હોય તો કે ભાઈ 10 કિલોની માંગ હોય. પછી ના ટમેટા 200 રૂપિયાના થઈ જાય તો પેલા આપણે જે છે એ 10 કિલો ટમેટા ખાઈ જતા ને હવે 200 રૂપિયા ભાવ થઈ ગયો. હવે આપણે શું કરીએ? લેશું ખરી, પણ હવે આપણે ધીરે ધીરે વસ્તુનો ઉપયોગ કેવો કરશું? ઓછો કરશું. કે ભાઈ ભાવ 200 કિલોનો થયો તો હવે આપણે ટમેટાનો ઉપયોગ કેવો કરશું? ઓછો કરશું. 300 કિલોનો ભાવ થયો તો હવે આપણે ફરી પાછી માંગ કેવી કરશું? ઓછી કરશું. 400 કિલોનો ભાવ 400 રૂપિયાનો ભાવ થયો તો પાછી વસ્તુની માંગ કેવી કરી નાખશું? ઓછી કરી. તો જો વસ્તુની કિંમતમાં અહીંયા તમને શું જોવા મળે છે? વધારો જોવા મળશે. સામે પક્ષે માંગ કેવી થઈ જાય છે તો કે ભાઈ ઘટી જાય છે. તો માંગ અને કિંમતને અહીંયા કેવો સંબંધ આપણને જોવા મળ્યો? વ્યસ્ત સંબંધ જોવા મળ્યો. એટલે કે જેમ જેમ વસ્તુના ભાવમાં વધારો થાય છે એમ એમ વસ્તુની માંગ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. આનાથી ઊંધું, જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જઈશે એમ એમ આપણે માંગ શું કરતા જઈશું? વધારતા જઈશું. 400 રૂપિયા બદલે 300 રૂપિયાના ટમેટા થઈ ગયા, 300 બદલે 200 થઈ ગયા, 200 બદલે 100 ના થઈ ગયા, 100 ની બદલે 50 ના થઈ ગયા. તો આપણે શું કરશું તો કે ભાઈ આપણે જે છે વધુ ખરીદી કરશું. દાખલા તરીકે ભાઈ લીલા શાકભાજી છે મોટા ભાગે શિયાળામાં આવે તો આપણે લીલા શાકભાજી વાળી વસ્તુ મોટે ભાગે ક્યારે ખાઈ લઈએ તો કે શિયાળામાં ખાઈ લઈએ. શિયાળા સિવાય લીલા શાકભાજી ઓછા મળે તો આપણે વસ્તુનો ઉપયોગ કેવું કરીએ? ઓછું કરીએ. દાખલા તરીકે ભાઈ ઊંધિયું છે કે ભાઈ ઓલું તમે તારક મહેતામાં જોયું ઉંબાડિયું, જોયું? ખાધેલું જ? કહી બહુ મસ્ત આવે અને શિયાળામાં જ બને. શું કામ તો કે વસ્તુ ત્યારે મળે. અમુક પ્રકારના તહેવારે તે સિઝનલ પ્રમાણે હોય કે અમુક પ્રકારના જે છે વસ્તુ જે છે જે તે સિઝનમાં મળતી એટલે ખાવાની હોય. હવે અત્યારે દાખલા તરીકે કેરીની સિઝન આમ હવે ઓલમોસ્ટ પૂરી થવા ઉપર છે, એ ઉડી જશે. તો તમને નહીં જો તેને છે પાંખ એ ઉડી જશે. કેરીની સિઝન ભાઈ અત્યારે કેવી છે તો કે ભાઈ ધીરે ધીરે એન્ડ ઉપર આવે છે. એટલે હવે ધીરે ધીરે કેરીની સિઝન હમણાં પૂરી થઈ જશે. તો અત્યારે જો કેરી કેવી છે તો કે કેરીનો પુરવઠો અત્યારે ઓછો છે. વચમાં જેટલા કેરીના ભાવ હતા એની કરતા તમને અત્યારે કેરીના ભાવ કેવા જોવા મળે? પ્રમાણમાં વધારે જોવા મળે. શું કામ કે પુરવઠો ઓછો છે, માંગ કરવા વાળો વર્ગ કેવો છે? વધારે છે. હવે આની આ જ કેરી તમારે જે છે એ શિયાળામાં ચોમાસામાં ખાવી હોય તો એટલે હવે પછીના 2-4 મહિનામાં ખાવી હોય તો તમને મળવાની છે? નથી મળવાની. વસ્તુ જ નહીં હોય તો ક્યાંથી મળશે? તો એવી જ રીતે માંગ અને કિંમતને પણ શું છે તો કે ભાઈ કિંમત વધતી જાય છે. કિંમત શું કામ વધી છે તો કે પુરવઠો નહીં. કિંમત ક્યારે વધે? હમણાં આપણે કીધું કે ભાઈ કિંમત ક્યારે વધશે? જ્યારે પુરવઠો નહીં. પુરવઠો ન હોવાથી કિંમતમાં વધારો થાય. કિંમત વધે તો માંગ કેવી થઈ જાય? હે? માંગ ઘટી જાય. શું થાય? કિંમત વધે તો માંગ વધે. હું તો ઓલું આમ એલિઝાબેથ લાગે છે, બ્રિટનની મહારાણી. કિંમત બિંમત ઈ ક્યાં આપણે જોવાનું? આપણે તો રાજ પરિવાર વાળા ફેંકો પૈસા, એવું છે કઈ?
કિંમત વધે તો માંગ ઓટોમેટિક કેવી થઈ જાય? ઓછી થઈ જાય. આપણે અલ્ટરનેટિવ વસ્તુનો ઉપયોગ કરવા. વચમાં જો ઓલું લીંબુના ભાવ વધી ગયા, તો લીંબુના ભાવ વધવાને કારણે લોકો એનો અલ્ટરનેટિવ ગોતતા હતા. બીજી ખાટી વસ્તુ શું મળી ગઈ? તો ઓલા લીંબુના કંઈક પાંદડા આવતા હોય તેવી વસ્તુ નાખો તો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણને અલ્ટરનેટિવ ગોતવાની જરૂર પડી. શું કામ? તો કે ભાઈ વસ્તુની કિંમત વધી ગઈ છે. વસ્તુની કિંમત ગમે એટલી વધે તો આપણે પાછા એવા થોડી ગાંડા છે કે વસ્તુ લીધા જ રાખીએ ન લઈ. વસ્તુનો ઉપયોગ આપણે કેવો કરી નાખીએ? ઓછો કરી નાખીએ. દાખલા તરીકે તમારે ઇન્ટરનેટ અત્યારનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ. તમને શાક માર્કેટના ભાવ ખબર હોય કે ન ખબર હોય, ઇન્ટરનેટના ભાવ તો ખબર હોય જ. પેલા આપણે 2 GB ના નેટના રિચાર્જ કરાવતા. હવે મોંઘું પડ્યું તો આપણે 1.5 GB ઉપર આવી ગયા. વધુ મોંઘું થઈ છે, દિવસના 1 GB ઉપર આવી જશે. આવશું કે નહીં? શું કામ? તો કે ભાઈ ભાવ વધે છે એટલા માટે. ઉપયોગ તો કરવો છે પણ વસ્તુની કિંમત કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. તો આપણે પેલા કરતા હવે એની ડિમાન્ડ કેવી કરશું? ઓછી કરશું. ઉપયોગ કરશું પણ પ્રમાણમાં ઓછું. તો એવી જ વસ્તુ જો અહીંયા આપણને દર્શાવેલી છે આંકડાથી કે ભાઈ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગ કેવી થાય છે? તો કે વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. વિસ્તરણ એટલે શું? તો કે ભાઈ વધારો થાય. ક્યારે વધારો થાય? તો કે વસ્તુની કિંમતમાં શું થયેલો હશે? ઘટાડો. એટલે કિંમતમાં ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગમાં કેવું થાય? તો કે ભાઈ વધારો. આ થયું ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ તમને શું કીધું? તો કે ભાઈ ભાષામાં તમને એવું કીધું કે ભાઈ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. આ એક લાઈન લખી નાખ. આ કેવી રજૂઆત થઈ? શાબ્દિક રજૂઆત, ભાષા દ્વારા રજૂઆત. આની આ રજૂઆત જો અહીંયા તમને આંકડા દ્વારા કરેલી છે. આપણે હમણાં 3 પ્રકારની રજૂઆત જોઈએ: ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. અહીંયા ભાષા દ્વારા તમને એવું કહી દીધું કે વસ્તુની કિંમત ઘટશે તો માંગ શું થશે? વધશે. એની વસ્તુ અહીંયા તમને જો આંકડામાં આપેલી છે કે એક બાજુ તમને કિંમત આપેલી છે, બીજી બાજુ એકમ માં તમને માંગ આપેલી છે કે ભાઈ જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયાની હોય ત્યારે માંગ કેટલી છે? 20 એકમોની. વસ્તુની કિંમત ઘટીને 15 રૂપિયા થઈ જાય, માંગ વધીને કેટલી થઈ જાય છે? 40 રૂપિયા. વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થઈ જાય, માંગ વધીને કેટલી થઈ જાય છે? 60 રૂપિયા. વસ્તુની કિંમત 5 રૂપિયા ઘટીને થઈ જાય છે, માંગ કેટલી થઈ જાય છે? 80 રૂપિયા. એટલે જો જેમ જેમ કિંમતમાં ઘટાડો થતો ગયો, જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થતો ગયો, જો અહીંયા આપણને જ કીધેલું, અહીંયા શબ્દમાં કીધેલું, અહીંયા આપણને આંકડામાં કીધું, જેમ જેમ કિંમત ઘટતી ગઈ એમ વસ્તુનો જે છે એ માંગમાં શું થવા માંડ્યું? વધારો થવા માંડ્યું. તો આ શબ્દ દ્વારા રજૂઆત થઈ, આ આંકડા દ્વારા. આની આ વસ્તુ હવે આપણને જે છે આકૃતિ દ્વારા જે છે રજૂઆત કરી. જો આકૃતિમાં એક્સ અક્ષ અને વાય અક્ષ, આમ તો લગભગ આકૃતિના આલેખ, આવા આલેખ તમે ગણિતમાં ભૂતકાળમાં દોરીને આવેલા જઈશું. એટલે કોઈ આલેખ પહેલી વાર જોતું એવું છે? હાય આ હું આવી ગયું કઈ છે કોઈ એવું નહીં ને? આલેખ તો જોયેલા જઈશે ને, મુંજાતા નહીં હોય ને ત્યારે આપણે જોઈ લઈશું. જોયેલા તો બસ, તો બહુ કઈ સમજાવવાની જરૂર નહીં પડે. તો તમને દોરતા આવડતા હશે લગભગ. આવડે છે? બસ તો આપણું કામ બહુ સરળ થઈ ગયું. હાલો, ઓનલાઈન વાળાને કોઈને એવું થયું કે ધડાસકો પડ્યો કે ઓહો આ હું આવી ગયો, કે આલેખ જોયેલા જ છે? જોયેલા હોય તો 1 ટાઈપ કરો, ન જોયેલા હોય તો 2 ટાઈપ કરો. જોયેલા છે? હાલો ચાલો, 1 જણાએ જોયેલા છે. જોયેલા, હાલો 2 જણા. ઓકે ને, લે 2 ટાઈપ કર્યું. જૈનમ પહેલી વાર આલેખ, કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા દોરતા શીખડાવી દઈશું. જોયેલા ન જોયેલા બધાને આપણે જે છે એ આલેખ દોરતા શીખડાવી દઈશું. તો જો જે વસ્તુની ભાષા દ્વારા અને આંકડા દ્વારા રજૂઆત કરી, આના આંકડાનું હવે શું કરેલું છે? આકૃતિમાં જે છે રજૂઆત કરેલી છે. 2 પ્રકારની ધરી હોય, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ. 2 પ્રકારની વસ્તુ છે. એક્સ અક્ષ ઉપર તમને શું દર્શાવવામાં આવેલું છે? માંગ દર્શાવવામાં આવેલી છે. એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવેલું છે? માંગ. વાય અક્ષ ઉપર શું દર્શાવવામાં આવેલી છે? કિંમત. જે વસ્તુ તમને અહીંયા શબ્દોમાં આંકડામાં આપેલી છે એની વસ્તુ અહીંયા તમને આપેલી છે કે ભાઈ જો માંગ કેટલી છે? તો કે ભાઈ માંગ અહીંયા 20, 40, 60 અને 80. તો 20, 40, 60 અને 80 એકમ અહીંયા તમને જે છે માંગ દર્શાવી દીધેલી છે. એવી જ રીતે અહીંયા કિંમતો છે 20, 15, 10 અને 5. તો અહીંયા જો અહીંયા તમને જે છે 5, 10, 15, 20, 25 એવી કિંમતો દર્શાવી દીધેલી છે. અને જે વસ્તુએ જે માંગ હોય એ અહીંયા તમને દર્શાવે. ભાઈ દાખલા તરીકે ભાઈ 20 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ કેટલી છે?
તો કે ભાઈ 20 એકમોની. માંગ કેટલા એકમોની છે? તો કે ભાઈ 20 એકમોની. ભાવ ઘટીને કેટલો થઈ ગયો? 15. તો વસ્તુની જે છે એ માંગમાં પણ શું થયો? તો કે ભાઈ વધારો. કેટલો વધારો થયો? તો કે ભાઈ 40 એકમ જેટલો જે છે વસ્તુની કિંમતમાં વધારો થયો. એવી રીતે જે છે એ 10 રૂપિયા અને એવી રીતે 5 રૂપિયા. તો જો આ ઢાળના આધારે તમને ખબર પડે કે જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય, વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તો વસ્તુની માંગમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. આકૃતિના આધારે તમે કહી શકો કે ભાઈ વસ્તુની કિંમત ઘટવાથી વસ્તુની માંગમાં શું થાય છે? વધારો થાય. અહીંયા આપણને આપેલું છે કે ભાઈ એક અક્ષ ઉપર 2 સેમી બરાબર 20 એકમ. એટલે અહીંયા 2 સેમી એ કેટલું? આ 2 સેમી નું માપ, આ 2 સેમી, આ 2 સેમી, આ 2 સેમી, આ 2 સેમી. દર 2 સેમી એ કેટલા હશે? તો કે 20. પછી અહીંયા 40, પછી અહીંયા 60, પછી અહીંયા 80. જ્યારે આકૃતિ દોરતા હોય, આ આલેખ છે. જો ગ્રાફ પેપર ઉપર આવડી આ વસ્તુ કરતા હોય તો એ આલેખ થઈ જાય. સાદા પેપરમાં આ વસ્તુ કરતા હોય તો એ આકૃતિ કહેવાય. એટલે અહીંયા તમે 20 એકમોનો જો ભાગ લીધેલો હોય અને અહીંયા તમે 5 એકમો, જો અહીંયા તમને કીધેલું છે 1 સેન્ટીમીટર બરાબર 5 રૂપિયા. તો પછી ફિક્સ રાખવાનું. એટલે અહીંયા તમે 5 રૂપિયા લખો છો તો અહીંયા 10 રૂપિયા, એની પછીના 5 એડ કરીને એટલે 15 રૂપિયા, એની પછી 5 એડ કરીને 20 રૂપિયા, એની પછી 5 એડ કરીને 25 રૂપિયા. આ કેવું કરવાનું? ફિક્સ રાખવાનું. એવું નહીં કે અહીંયા 5 રૂપિયા લખો, અહીંયા 6 રૂપિયા લખો, પાછા અહીંયા 8 રૂપિયા લખો, એની પછી પાછા 15 રૂપિયા લખ નાખો. એવું નહીં. જે માપ તમે નક્કી કરેલું હોય એ માપ કેવું રાખવાનું? હળંગ રાખવાનું. એકવાર તમે એવું નક્કી કર્યું કે 5 રૂપિયાના સ્લેબે આપણે જે છે વસ્તુ દર્શાવી છે, એ વસ્તુ પછી 5 રૂપિયાના જ ગાળામાં દર્શાવાતી હોવી જોઈએ. એમ નહીં કે એકવાર 5 રૂપિયાનું અંતર રાખ્યું, બીજી વાર 2 રૂપિયાનું અંતર રાખ્યું, પાછું 8 રૂપિયાનું અંતર રાખી દીધું તો તમારી આકૃતિ વ્યવસ્થિત બનશે નહીં. એવી રીતે અહીંયા પણ તમે જેટલા એકમોનું અંતર નક્કી કરેલું હોય, ભાઈ અહીંયા 20, 20 પછી 40, 40 પછી 60, 60 પછી 80, એમ જ ચાલવું છે. 20 પછી પાછું 30 આવી જાય, 30 પછી પાછું 50 આવી જાય, 50 પછી પાછું 75 આવી જાય, 75 પછી પાછું 90 આવી જાય. આમ નહીં. તમે જે માપ નક્કી કરેલું હોય 20 એકમો આપણે જે છે રાખવાના, તો 20 એકમો જ રાખવા પડશે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? આવે છે? ખ્યાલ આવે છે? આગળ વધીએ. આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ કિંમતમાં ઘટાડો થાય છે તો બીજા ચલ માંગમાં શું થાય છે? તો કે વિસ્તરણ થાય છે. જો અહીંયા તમને 2 ચલ આપેલા છે, એક તમને ઉપર બાજુ દર્શાવવામાં આવે છે ને એક તમને આમ જમણી બાજુ દર્શાવવામાં આવે છે. જેમ જેમ તમે ઉપર જશો એમ એમ તમને શું જોવા મળશે? વસ્તુની વધતી કિંમત. અને જેમ જેમ તમે આમ જમણી બાજુ જતા જશો એમ તેમ તમને માંગમાં શું થતું જોવા મળશે? તો કે વધારો. 20 એકમ, 40 એકમ, 60 એકમ, 80 એકમ. એટલે માંગ તમારી કેમ થાય છે? અહીંયા વધતી જાય છે. યાદ રહે કે આકૃતિમાં 2 ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ જે છે એ દર્શાવવામાં આવે છે. કાર્યકારણનો સંબંધ. આ શબ્દ પહેલી વાર સાંભળ્યો એવું કોઈ છે? કાર્યકારણનો સંબંધ. કાર્યકારણનો સંબંધ પહેલી વાર સાંભળ્યો? કાર્યકારણ સાંભળ્યું નહીં? હાથ કેમ ઊંચો ન કર્યો? કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કે એક એવી પ્રવૃત્તિ થતી હશે જેમાં કંઈક કાર્ય થતું હોય છે. આ કાર્ય થવા પાછળ કંઈક કારણ હશે કે ભાઈ અત્યારે અહીંયા બારી ખુલ્લી, તો બારી ખુલવાનું જે કાર્ય થયું એની પાછળનું કારણ શું હતું? તો કે ભાઈ ગરમી થઈ. બહાર જશું એટલે રસ્તા ભીના છે, આ રસ્તા ભીના થવાનું કાર્ય ક્યારે થયું? તો કે એની પાછળ કંઈક કારણ હશે. શું આવ્યો કારણ? તો કે ભાઈ વરસાદ થયો. એટલે તમે અહીંયા ભણો છો એની આ કાર્યની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ સારા માર્ક લેવા છે. એવી રીતે અહીંયા વસ્તુની માંગમાં વધારો થાય છે, માંગ વધવાનું કાર્ય થાય છે, એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ વસ્તુની કિંમત ઘટે છે. એટલે દરેક પરિસ્થિતિ શેમાં થાય છે? તો કે ભાઈ કાર્યકારણની પ્રવૃત્તિથી દરેક પ્રવૃત્તિ થાય છે. કંઈક કાર્ય થતું હોય એની પાછળ કંઈક પ્રકારનું કારણ જે છે એ તમને જોવા મળશે. એટલે એને કાર્યકારણનો સંબંધ કહેવાય. કે પરિસ્થિતિ કોઈ પણ ઉદ્ભવે, આ ઉદ્ભવતી પરિસ્થિતિ પાછળ શું હશે? તો કે ભાઈ કંઈક કારણ હોવું જોઈએ. સંબંધ દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆત તાર્કિક હોય છે. જો અને તોના, જો હમણાં આપણે વાત કરી કાર્યકારણનો સંબંધ જો અને તોના પ્રમાણમાં દર્શાવવામાં આવે કે જો વરસાદ પડશે તો રસ્તો ભીનો થશે. આ શું થયું? જો તોની પરિસ્થિતિ છે. જો વરસાદ પડશે તો રસ્તો ભીનો થશે. પણ એનાથી ઊંધું તે થાય કે ભાઈ જો રસ્તો ભીનો થશે તો વરસાદ પડશે નહીં, કારણ કે આપણે રસ્તામાં ડબલું નાખી દીધું હોય તો રસ્તો ભીનો થઈ જાય. તો જો અને તોનો દર્શાવવા માટે પાછી કોની જરૂર પડે? તર્કની જરૂર પડે. કે દર વખતે રસ્તો ભીનો થાય તેની પાછળ વરસાદ થોડી કારણ જવાબદાર છે. આપણે ઘરની ગટર લાઈન ખુલ્લી મૂકી દીધેલી છે રસ્તા ઉપર, તો એ રસ્તો ભીનો થઈ જાય કે નહીં? તો કાર્યકારણનો સંબંધ કેવો છે? તાર્કિક રીતનો છે. વરસાદ પડશે તો રસ્તો ભીનો થશે.
તો જો અને તોની પરિસ્થિતિ આવી. આવું તમે લગભગ 10મા ધોરણમાં ગુજરાતી વ્યાકરણમાં ભણીને આવેલો જો તોના સંબંધ વાળું. ન ભણ્યા હોય તો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ જો હું ભણીશ તો રિઝલ્ટ સારું મળશે, જો રિઝલ્ટ સારું મળ્યું હોય છે તો હું ભણતો હોઈશ, એવું થઈ શકે? આ જોતોનો તાર્કિક સંબંધ અહીંયા આપણને દર્શાવી દીધો. જોતોના સ્વરૂપમાં એની રજૂઆત થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે અને તાર્કિક રજૂઆતના આધારે એને શું કરવામાં આવે છે તો કે ભાઈ આધારભૂત. જો આપણે એવું જે છે વસ્તુનું શું કર્યું તો કે ભાઈ પરિસ્થિતિ ધારી. કઈ પરિસ્થિતિ ધારી? ભાઈ રસ્તો ભીનો થયો છે તો એવું હોવું જોઈએ કે ભાઈ વરસાદ આવેલો હોવો જોઈએ. આપણે ધારેલી પરિસ્થિતિ. અને બહાર જઈને આપણને વરસાદ દેખાય તો આપણે હા જો ધાર્યું હતું વરસાદ પડતો હોય છે, વરસાદ પડતો તો આપણી ધારેલી પરિસ્થિતિ હવે કેવી બની ગઈ? આધારભૂત થઈ ગઈ. હવે આપણને ખબર પડી કે વરસાદ જ ઈ છે કે જેને રસ્તો ભીનો કરેલો છે. એટલે ધારેલી પરિસ્થિતિનો આપણને શેમાં ફેરવાઈ ગયો? હવે આધારભૂત પરિસ્થિતિમાં એનું જે છે એ પરિસ્થિતિ ફેરવાઈ ગઈ. આધારભૂત રીતે રજૂ કરવામાં આવે છે અને આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા આપણને જે છે એવું ધારતા હતા કે વસ્તુની કિંમત ઘટવાથી વસ્તુની માંગમાં વધારો થશે અને આ આંકડાઓના આધારે આપણે જે ધારેલું હતું કે કિંમત ઘટવાથી વસ્તુની માંગ વધશે, આ ધારેલી આપણી પરિસ્થિતિ કેવી થઈ ગઈ? અહીંયા સાચી થઈ ગઈ. આ આંકડાઓએ આપણને શું દર્શાવી દીધું કે આપણે જે ધારણા કરી હતી કેવી હતી? સાચી હતી. આંકડાકીય માહિતીનું મહત્વ. શા માટે આંકડાકીય માહિતી જે છે એ જરૂરી છે એ વિશેની અહીંયા આપણને માહિતી આપેલી. સૌથી પહેલું સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસી સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતીની જરૂરિયાત પડે છે. દાખલા તરીકે વરસાદ અને ખેતીના ઉત્પાદન વચ્ચેનો સંબંધ. જો આપણને અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ આ તર્કનું જ ઉદાહરણ આપેલું છે કે ભાઈ જો કિંમતમાં ઘટાડો થશે તો માંગમાં શું થશે? વધારો થશે. તો આ એક પ્રકારનું શું થયું? અહીંયા જોતોની પરિસ્થિતિ અને તર્ક સાથે જે છે એ કાર્યકારણનો સંબંધ ઉભો થયો. તો અહીંયા જો આપણને માંગનો જે છે સિદ્ધાંત ખબર પડી કે માંગનો સિદ્ધાંત શું છે તો કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે એ એનો સિદ્ધાંત છે. માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એ એનો શું થઈ ગયો? સિદ્ધાંત થઈ ગયો. આ સિદ્ધાંત આપણે આંકડા ઉપરથી રજૂ થઈ ગયું કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એમ વસ્તુની માંગમાં શું થયો? વધારો થઈ ગયો. જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થશે એમ વસ્તુની માંગ કેવી થતી જશે? ઘટતી જશે. એટલે બંને વચ્ચે કેવો સંબંધ થઈ ગયો તો કે વ્યસ્ત સંબંધ. આ સિદ્ધાંત આપણને આ આંકડાના આધારે સરળતાથી ખબર પડી જાય. હું તમને એમ કહું ભાઈ માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો અડધાને ખબર પડે તે નહીં પડે. પણ હવે તમે આ આંકડા જોયેલા છે એટલે તમે કહી શકો ના હો ભાઈ કીધી વાત સાચી છે, વ્યસ્ત તો છે. એક વધે છે ને બીજું ઘટે છે, બીજું ઘટે છે ને એક વધે છે. તો આ કેવો સંબંધ થઈ ગયો? વ્યસ્ત સંબંધ થઈ ગયો. એટલે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરે છે. બીજું, દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર કે તો કોઈ પણ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડા દ્વારા ખબર પડે. હવે ભાઈ આપણા અર્થતંત્રમાં કેટલા ક્ષેત્ર છે? બેટા ધ્યાન છે, પકોડામાં ધ્યાન છે. અર્થતંત્રમાં ક્ષેત્ર કેટલા છે એમ પૂછ્યા મેં. ચેપ્ટર તો મને ખબર છે કેટલા છે. કેટલા છે? 11. 12 ચેપ્ટર છે. ઊંઘમાં બેઠો જ કે હું? ઊંઘમાં બેઠીશ કે હું? તો જૂની ચોપડી વાપરેશ કે હું? ભાઈ અર્થ હલા ઇકોનોમિક્સ માં 12 ચેપ્ટર વાળી ચોપડી જ વાપરજો બધા. જો એક છે અર્થતંત્ર વિષય પ્રવેશ, પછી મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ, માંગ, પુરવઠો, આવક અને ખર્ચના ખ્યાલો, બજાર, પછી ભારતીય અર્થતંત્ર, આર્થિક સુધારાઓ, રાષ્ટ્રીય આવક, અંદાજપત્ર, આર્થિક વિચારો અને પ્રાકૃતિક ખેતીની આયામો. પ્રાકૃતિક ખેતીના આયામો એવું છે, તારે એ નહીં હોય લગભગ. જો 12મો પ્રાકૃતિક ખેતીના આયામો એ નથી ને. છેલ્લું તારે હશે આર્થિક વિચારો. 12 ચેપ્ટર છે ટોટલ. અર્થતંત્રમાં કેટલા ક્ષેત્ર છે તો કે ભાઈ 3. કયા કયા 3? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. દેશની દશા અને દિશા જાણવા. દશા અને દિશા એટલે શું તો કે ભાઈ દેશ જે છે ખેતી ક્ષેત્રમાં આગળ વધે છે, દેશ જે છે ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધે છે, કે દેશ જે છે સેવા ક્ષેત્રમાં આગળ વધે છે. આ આપણને જે છે કોણ ખબર પાડશે? વાહ બેટા આલીએ 3 બરોબર છે.
આ આપણને કોના આધારે ખબર પડશે તો કે ભાઈ આંકડાના આધારે. હવે દાખલા તરીકે ભાઈ દેશની રાષ્ટ્રીય આવક 100 રૂપિયા છે. રાષ્ટ્રીય આવક એટલે શું તો કે ભાઈ ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણેયમાંથી મળતી કુલ આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. આમાં તમારે ચેપ્ટર છે અને તમારે 12મા ધોરણમાં પણ આ મુદ્દો આવે છે. રાષ્ટ્રીય આવક એટલે શું તો કે અર્થતંત્રની કુલ આવક. અર્થતંત્રની કુલ આવકમાં કોનો કોનો સમાવેશ થાય તો કે જે ત્રણેય ક્ષેત્ર છે એની કુલ આવકનો સરવાળો એટલે ખેતી ક્ષેત્રની આવકનો સરવાળો વત્તા ઉદ્યોગ ક્ષેત્રની આવકનો સરવાળો વત્તા સેવા ક્ષેત્રની આવક. હવે દાખલા તરીકે કોઈ દેશ 100 રૂપિયા કમાય છે, એમાંથી દાખલા તરીકે ભાઈ 40 રૂપિયા ખેતી ક્ષેત્રમાંથી મળે છે, પછી દાખલા તરીકે ઉદ્યોગ ક્ષેત્રમાંથી 50 રૂપિયા મળે છે, વત્તા 5 ને 4 9 એટલે 90 અને 10 રૂપિયા સેવા ક્ષેત્રમાંથી મળે છે, તો થઈ ગયા 100 રૂપિયા. તો હવે જો આ આંકડાઓના આધારે આપણે દેશની આ આંકડાઓના આધારે આપણે દેશની દશા અને દિશા નક્કી કરી શકીએ. આ આંકડાઓના આધારે તમે કહી શકો કે ભાઈ દેશ જે છે એ કયા ક્ષેત્રમાં કે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, કયા ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. ઉદ્યોગ ક્ષેત્રમાં. શું કામ તો કે ભાઈ આંકડાઓ એવું કહે છે કે ઉદ્યોગમાંથી આપણને આવક કેવી મળે છે સારામાં સારી. આના આધારે તમે એ પણ નક્કી કરી શકો કે ભાઈ હજી સરકારે કયા ક્ષેત્રમાં વધુ કામ કરવાની જરૂર છે. સેવામાં. શું કામ તો કે ભાઈ ત્યાં પૈસા કેવા મળે છે, ઓછા મળે છે, ત્યાં જે પૈસા વધારશે. તો અહીંયા તમે જે પણ દેશ જે છે એની તમે દશા કે દિશાના વલણો જાણી શકો છો. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં અને પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય કે ભાઈ ખેતી ક્ષેત્ર. તમને આની 12મું જે યુનિટ છે એમાં આખું ખેતી ક્ષેત્ર કરીને એક ચેપ્ટર આવે છે, એમાં લખેલું છે કે ભાઈ આઝાદી સમયે આપણી રાષ્ટ્રીય આવકમાં જે છે લગભગ 70% ફાળો ખેતી ક્ષેત્રનો હતો, જે આજે 49% જેટલો થઈ ગયો છે. એટલે કે જો પેલા આપણે 100 રૂપિયા કમાતા તેમાંથી 70 રૂપિયા આપણને કોણ આપતું, ખેતી ક્ષેત્ર આપતું. હવે ખેતી ક્ષેત્ર આપણને કેટલા રૂપિયા આપે છે, 49 રૂપિયા આપે છે. તો આ શું દર્શાવે છે કે ધીરે ધીરે દેશમાં ખેતી ક્ષેત્રનું પ્રમાણ કેવું થતું જાય છે, ઓછું થતું જાય છે. ખેતી કરનાર લોકોની સંખ્યામાં શું થતું જાય છે, ઘટાડો થતો જાય. આવું આપણને આ આંકડાના આધારે ખબર પડી ગઈ કે આઝાદી સમયે જે છે વધુ આવક મળતી હતી, હવે આવક કેવી મળે છે, પ્રમાણમાં ઓછી મળે. તો જો આ મુદ્દો આપણને આંકડાઓએ કહી દીધું. ભારતમાં આયાતોનું પ્રમાણ વધતું જાય છે કે ભાઈ પેલા દેશમાં 100 રૂપિયાની આયાત થતી હતી, એ વધીને હવે કેટલી થઈ ગઈ, 200 રૂપિયાની આયાત થઈ ગઈ. તો હવે આપણને આંકડા ઉપરથી ખબર પડી ગઈ દેશમાં આયાતોનું પ્રમાણ. આયાતો એટલે તંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે કે ભાઈ અર્થતંત્રમાં પહેલા જેટલા અમીર વ્યક્તિઓ હતા એની કરતા હવે જે છે અમીર વ્યક્તિઓનું પ્રમાણ વધતું ગયું છે. તમને લોકોને ખ્યાલ હોય તો દર વર્ષે દેશમાં અમીર લોકોની યાદી જે છે બહાર પડતી હોય કે ભાઈ પહેલા દેશમાં 100 અમીર વ્યક્તિ હતા, હવે કેટલા થઈ ગયા, 200 થઈ ગયા, 300 થઈ ગયા. તો એ શું દર્શાવે છે, નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં શું થઈ રહ્યો છે, શું થઈ રહ્યો છે, વધી રહ્યો છે. શું થઈ રહ્યો છે, વધી રહ્યો છે. નાણાંનો પુરવઠો વધતો હોય તો જ પૈસા વાળા વર્ગમાં વધારો થાય ને, સત્ય વધે પૈસા. આવા વલણો આપણને જે છે એ અર્થતંત્રના આધારે, આંકડાના આધારે ખ્યાલ આવતો હોય છે. પછી તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી માહિતી જે છે તમને ખબર પડે છે. દાખલા તરીકે સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થઈ શકે છે કે ભાઈ ભારતમાં 1951 ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ એના આપણને રજૂઆત કોના આધારે થઈ છે, આંકડાના આધારે. હમણાં આપણે વાત કરી કે ભાઈ આઝાદ થયા ત્યારે 70% ફાળો જે છે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવક. આઝાદ થઈ ગયા નહીં, અને અત્યારે કેટલું ચાલે છે તો કે ભાઈ 2025, અને અત્યારે કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે ભાઈ દાખલા તરીકે 49. તો જો આપણે આપણા જ દેશની તુલના કરી બે સમયના આધારે, જો અહીંયા આપણને કીધું ને સમય અને સ્થળના આધારે તમે તુલના કરી શકો છો કે ભાઈ એક આપણા દેશનો 1947 નો સમય, બીજો આપણા દેશનો 2025 નો સમય. બરોબર છે, 1947 કે પેલા આપણી જે છે એ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વધારે હતો, હવે ફાળામાં શું થઈ ગયો છે, ઘટાડો થઈ ગયો છે. આવી તુલના આપણને કોના આધારે ખબર પડી, આંકડાઓના આધારે. કે ભાઈ પછી આપણે ભારત અને અમેરિકાની પણ તુલના કરી શકીએ કે ભારત અને અમેરિકા, તો ભારતની કુલ રાષ્ટ્રીય આવક છે, આ રાષ્ટ્રીય આવકના 49% જે છે એ કૃષિ ક્ષેત્રમાંથી આવે છે, અને અમેરિકામાં આ પ્રમાણ કેટલું છે તો કે ભાઈ 30%. તો આ તુલનાના આધારે ખબર પડે કે કયો દેશ કૃષિ ઉપર વધુ નભે છે, કયો દેશ નભે છે જેની આવક કૃષિમાંથી વધુ આપતી હોય. એટલે કે ભારતને કૃષિની વધારે જરૂર પડે છે. તો જો આ તુલના તમને કોના આધારે ખબર પડી, જે છે આંકડાના આધારે ખબર પડી. સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે જો અહીંયા તમને જે છે માંગ અને પુરવઠાની વાત કરી, આ માંગ અને પુરવઠાની રજૂઆત કેવી છે, સંક્ષિપ્તમાં છે.
ખાલી આ 4 લાઈનનું ફોર્મેટ દોરી નાખ્યું, એમાં તમને જો કેટલી માહિતી આપી દીધી. આની આ માહિતી લખીને આપવી હોય તો તમારે લખવામાં કેટલું કરવું પડે? તો કે ભાઈ જ્યારે 20 રૂપિયાનો ભાવ હોય ત્યારે વસ્તુની માંગ 20 એકમની હોય છે. તો જો એને ખાલી તમને એટલું કહી દીધું, એમાં તમને આખી લીટીનો સાર કહી દીધું. માહિતીની રજૂઆત કેવી થઈ ગઈ? સંક્ષિપ્તમાં થઈ ગઈ, ઓછીમાં ટૂંકમાં રજૂઆત થઈ ગઈ. નવું તમારે આની માટે બધા માટે લખવું પડે, પણ અહીંયા તમને 4 લાઈનનું કોષ્ટક આપી દીધું. એટલે રજૂઆત કેવી થઈ ગઈ? પ્રમાણમાં ઓછી, સંક્ષિપ્તમાં રજૂઆત જે છે અહીંયા તમને જોવા મળી. સંક્ષિપ્તમાં રજૂઆત. આંકડાકીય માહિતી કે આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. ચાલો અહીંયા સુધીમાં પહેલા કોઈને કઈ પ્રશ્ન ખરા? હોય તો હા પાડો, ન હોય તો NO. અહીંયા બેઠેલામાંથી કોઈને કઈ પ્રશ્ન? NO વાળો. આગળ વધીએ તો આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતા વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? અર્થશાસ્ત્રીય રજૂઆતમાં સંશોધનો, તારણોમાં, સિદ્ધાંતોના ફલિતાર્થની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, અર્થશાસ્ત્રીય રજૂઆત એટલે શું? તો કે હમણાં જે માંગ અને પુરવઠાનો નિયમ જોયું એ કેવી છે? અર્થશાસ્ત્રીય રજૂઆત છે. અર્થશાસ્ત્રીય રજૂઆત એટલે શું? તો કે ભાઈ અર્થશાસ્ત્ર એવું કે છે કે જ્યારે જ્યારે કિંમતમાં વધારો થશે ત્યારે માંગમાં શું થશે? ઘટાડો થશે. તો આ બાબત અહીંયા આપણને રજૂ કરી દીધી. તો એ કેવી રજૂઆત? અર્થશાસ્ત્રીય રજૂઆત. સંશોધનો અને તારણો કે ભાઈ સંશોધન આપણે કર્યું, બજારમાં જઈને પૂછ્યું કે ભાઈ વસ્તુની કિંમત 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, ત્યારે તમે વસ્તુ કેટલું ખરીદીશો? એના આધારે લોકોએ કીધું કે ભાઈ વસ્તુ સસ્તી હશે તો વધારે ખરીદશું, મોંઘી હશે તો ઓછી ખરીદશું. તો આપણને કંઈક તારણ મળ્યું. સિદ્ધાંત, એના આધારે હવે સિદ્ધાંત નક્કી થઈ ગયો. માંગ અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ થઈ ગયો? કેવો સંબંધ છે? વ્યસ્ત. તો આનો સિદ્ધાંત થઈ ગયો. ફલિતાર્થ કે ભાઈ વ્યસ્ત સંબંધ જેવો આપણે કહીએ છીએ, પણ એ વાત સાચી છે? તો ચાલો આપણે ચેક કરીએ કે વસ્તુની માંગ જ્યારે જ્યારે વધતી હોય છે એની પાછળનું કારણ શું હોય છે? તો કે ભાઈ વસ્તુની કિંમતો કેવી થતી હશે? કેવી થતી હશે? ઘટતી હશે. હા, તમે હાથ ઉપર ન જતા. હું તો હાથ ગમે ને આમ ફેરવતો કે હાથ આમ હોય એટલે વસ્તુની કિંમત વધતી. એવું નહીં કે વસ્તુની માંગ જ્યારે જ્યારે વધતી હશે ત્યારે ત્યારે વસ્તુની કિંમતમાં શું થતું હશે? તો કે ભાઈ ઘટાડો થતો. તો આ આપણને એની ફલિતાર્થતા ખબર પડી. આવો વિશ્વસનીય માહિતી આપણને કોના આધારે મળી? તો કે આંકડાના આધારે, જે આપણે ચાર્ટ જોયું એના આધારે આપણને મળી. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે એટલે શું? તો કે ભાઈ દોરીને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. પ્રતિકાત્મક એટલે શું? તો કે દોરીને. હમણાં આપણે જો આંકડાકીય માહિતીને આ જે છે શું કર્યું? તો કે પ્રતિકાત્મક રીતે રજૂઆત કરી. જે આપણને કોષ્ટકમાં માહિતી આપી હતી અહીંયા આપણે શું કરી નાખી? દોરી નાખી. આ માહિતીને આપણે દોરીને રજૂઆત કરેલી છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે છે. કઈ બાબતો? સૌથી પહેલું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તમે જે પણ આંકડાકીય માહિતી લ્યો એ પ્રાપ્તિ સ્થાન કેવું હોવું જોઈએ? વિશ્વસનીય હોવું જોઈએ. ખોટી જગ્યાએથી માહિતી લઈ લ્યો તો તમને આ માહિતી કેવી મળે? ખોટી મળે. દાખલા તરીકે ભાઈ હમણાં તમને લોકોને ખ્યાલ હોય તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંધુ જે છે એ ચાલતું હતું. તો પાકિસ્તાની મીડિયા એમ કહેતું હતું કે ભાઈ અડધું ભારત ઉડાડી દીધું પાકિસ્તાન. તો જો આવી તમે માહિતી લ્યો તો આ માહિતી કેવી થઈ ગઈ? ફેક થઈ ગઈ, ખોટી માહિતી થઈ ગઈ. તમે માહિતી ક્યાંથી લ્યો છો એના આધારે તમને ખબર પડે. આપણો ભાઈબંધ આપણને એમ કે ભાઈ આજે ટેસ્ટ છે પણ મેં તો કઈ વાંચ્યું નથી. પેપર લખવા બે ત્યારે બાટી બોલાવી દે કે 4-5 પેજ લખીને ઉભા થાય કે તો એને જે તમને માહિતી આપી કેવી આપી? ખોટી આપી. તો જ્યારે જ્યારે માહિતી લેવાની થાય ત્યારે આપણે માહિતી લેવાની ક્યાંથી? વિશ્વસનીય પ્રાપ્તિ સ્ત્રોત. દાખલા તરીકે ભાઈ તમારું 10મા 12માનું રિઝલ્ટ છે તો 10મા 12માનું રિઝલ્ટ તમે ક્યાં જોવો? ગવર્મેન્ટની સાઇટ ઉપર જ જોવો, કારણ કે એ કેવું પ્રાપ્તિ સ્થાન છે? વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન છે. ગુજરાત બોર્ડનું જે છે એ સાઇટ હોય એમાંથી તમે રિઝલ્ટ જોવાના છો, કે કોઈ પણ ગમે એ સાઇટમાંથી જોઈ લેવાના નહીં. શું કામ? તો કે વિશ્વસનીય સ્ત્રોત તમને મળતો હોય છે. એટલે માહિતી જે તમારે રજૂઆત કરવાની છે બધી માહિતી કેવી હોવી જોઈએ? વિશ્વસનીય હોવી જોઈએ. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવતા હોય તે આંકડાકીય માહિતીને પ્રાપ્તિ સ્થાન કેવા હોવા જોઈએ? વિશ્વસનીય અને સર્વમાન્ય હોવા જોઈએ. કે ભાઈ હું માનતો હોઉં એવી માહિતી હું લઈ લઉં, બીજા લોકો ન માનતા હોય તો એવું આપણે અહીંયા દર્શાવવાનું નથી. માહિતી આપણે કેવી લેવાની? તો કે બધા માહિતી માનતા હોવા જોઈએ, સર્વસામાન્ય હોવી જોઈએ. જેમ કે ભારતમાં આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, ભારતની આર્થિક સ્થિતિ કેવી છે એની રજૂઆત કોણ કરે? તો કે ભારતીય રાષ્ટ્રીય સર્વે જે છે એ ભારતની આર્થિક સ્થિતિની રજૂઆત કરતો હોય. તમે છાપામાં વાંચતા હશો કે ભાઈ પેલા 3 ક્વાર્ટરમાં ભારતનો સરેરાશ વૃદ્ધિ દર 7% છે,
પછીના 3 ક્વાર્ટરમાં 8% રહ્યો. જીએસટી કલેક્શનના આધારે 9% દેશમાં વિકાસ જોવા મળશે. આવું બધું કોણ આપણને કે રાષ્ટ્રીય સર્વે કે તો આપણે માની શકાય. કોઈ પણ ન્યૂઝ ચેનલ એમ કે ભાઈ ભારત તો જે છે વિકસિત બની ગયો, તો આપણે ન માનવું. આપણને કોણ કહેશે? સરકારે કહેશે. વિશ્વ બેંકના રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આધારે જે છે આપણને આવી માહિતી મળતી હોય છે. દાખલા તરીકે ભાઈ ભારતમાં કેટલી વસ્તી રહે છે, એવું હું તમને કહું ભાઈ ભારતમાં 500 કરોડની વસ્તી છે, તો તમે માની લેવાના નહીં. આપણને કોણ કહેશે? તો કે ભાઈ આપણને ભારત સરકાર કહેશે. શું થાય છે બેટા? કેમ ડાન્સ કરે છે બેટી બેટી? હું આવે? મચ્છરી એમ? આ તો નવું આવ્યું. હું મચ્છર આંબળા હતા. મચ્છરી તો એટલે લેડીઝ મચ્છર એવું થયું ને, તો મચ્છરી હતી એમાંય મેલ આવે છે. હાલો કાંઈ વાંધો. બધું તો એમાં આમાં ડાન્સ કેમ કરે છે? એને ઉડાડી દેવાનું હોય. એટલે ચોટી જાય તો હું આખું શરીરનું લોહી કાઢીને નીકળે એવું હોય કઈ? એકવાર આમ નીકળે એટલે આમ લોહીના દંદુડિયા થવા માંડે એવું કઈ છે? થાય પછી તે મારી નાખો ને બે એટલે હા એમ જીવ દયા હોય તો પછી મચ્છર ને લોહી પીવા જ જોઈએ. એ દયા રાખો. એ જો લોહી નહીં પીવે તો એ બિચારો વગર લોહી મરી જવાનું છે. જીવ દયા છે તો આમ ધરો આમ હાથ કે ભાઈ આવો બેસો. એવું તો આપણને બહુ કઈ ખબર નહીં. હું ભાઈ નેત્રે વિજ્ઞાનમાં નબળો માણસ એટલે મેં કોમર્સ કરી નાખ્યું. આપણને એવું જીવ જંતુ બહુ ન ખબર પડે. ચાલો અહીંયા ધ્યાન આપો. સ્વતંત્ર અને પરતંત્ર ચલ. હવે બે ચલ વિશેની આપણને માહિતી આપેલી છે. જો અર્થતંત્રમાં જ્યારે આપણે આકૃતિનો અભ્યાસ કરશું તો આકૃતિ માટે આપણને બે પ્રકારના ચલની જરૂર પડશે. એક સ્વતંત્ર ચલ છે, બીજો કયો ચલ છે? પરતંત્ર. એક એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવતો હોય છે, એક કયા દર્શાવવામાં આવતો હોય છે? વાય ધરી. જો આ જે મુદ્દો છે ને આંકડાકીય માહિતીનું મહત્વ, એ તમને સ્વતંત્ર રીતે પેપરમાં 3 માર્કમાં પણ પૂછાઈ શકે. વિભાગ સી માં પૂછાવા માટેનો જે છે અહીંયા તમને માહિતી મળે. ભાઈ આંકડાકીય માહિતીનું મહત્વ જણાવો. એ પાછું કહેતા ભૂલી ગયો એટલે પ્રશ્ન કહી દઉં કે આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. અને આ પ્રશ્ન પણ ધ્યાનમાં રાખવાની બાબત, એ પણ તમને 3 માર્કમાં પૂછાઈ શકે. બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થતો હોય છે. યાદ રાખો કે સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર, આવું તમને MCQ માં પૂછે કે સ્વતંત્ર ચલ આલેખ કે આકૃતિમાં ક્યાં દર્શાવવામાં આવે છે? આડી ધરી ઉપર. આડી ધરી એટલે કઈ ધરી? હા કઈ ધરી ઉપર? એક્સ ધરી ઉપર. સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે? આડી ધરી ઉપર. એટલે કઈ ધરી ઉપર? એક્સ ધરી ઉપર. અને આધારિત ચલ એટલે કે પરતંત્ર ચલ. પરતંત્ર ચલ ક્યાં દર્શાવવામાં આવે? ઊભી ધરી પર. ક્યાં દર્શાવવામાં આવે? ઊભી ધરી પર. ઊભી ધરી એટલે ઊભી ધરી એટલે વાય ધરી ઉપર દર્શાવવામાં આવે. તો આના આધારે તમને MCQ પૂછાય. MCQ શું પૂછે? તો કે ભાઈ એક્સ ધરી ઉપર કયા ચલ દર્શાવવામાં આવે છે? સ્વતંત્ર. અથવા તો એવો તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? એક્સ ધરી ઉપર. એવી રીતે પરતંત્ર ચલ કે વાય ધરી ઉપર કયા ચલ દર્શાવવામાં આવે છે? પરતંત્ર. અથવા તો તમને એવું પૂછાય કે પરતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? ચાલો એટલું આવડે આપણને. દાખલા તરીકે ભાઈ દેશનો વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ બધા કેવા છે? તો કે પરતંત્ર ચલ. જો અહીંયા આપણને સ્વતંત્ર અને પરતંત્ર કીધેલા છે. સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવતા હોય છે? તમે અંડરલાઈન કરો છો ને બધા બેઠા બેઠા? અહીંયા અંડરલાઈન એટલામાં કરી નાખજો. આ ખાસ આ પ્રશ્ન જે છે આનો આ પ્રશ્ન પાછો 12માં અત્યારે જે છે બીજો મુદ્દો જે છે આકૃતિ અને આલેખ એમાં આવે છે. ને 12માના બોર્ડમાં આ પ્રશ્ન જે છે એ દર વર્ષે પૂછાય છે. આકૃતિ ને આલેખમાં આ પ્રશ્ન જે છે એ દર વર્ષે પૂછાય. સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર અને પરતંત્ર ચલ કઈ ધરી ઉપર. તો જો અહીંયા આપણને સ્વતંત્ર ચલ કીધેલા છે તો આ કયું માંગના એકમો છે કેવા ચલ છે? સ્વતંત્ર. અને અહીંયા કેવા ચલ છે? પરતંત્ર. કિંમત અહીંયા આપેલી છે કેવું ચલ થઈ ગયું? પરતંત્ર. એટલે એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ, આડી ધરી ઉપર સ્વતંત્ર ચલ અને પાય ધરી એટલે કે ઊભી ધરી ઉપર પરતંત્ર ચલ. બે ચલ વચ્ચેના કાર્યકારણનો સંબંધ એક ચલ કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ એ સ્વતંત્ર ચલ છે તો વર્ષ ક્યાં દર્શાવવામાં આવે? સ્વતંત્ર ચલ છે એટલે OX ધરી. OX એટલે આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. ઉત્પાદન એ કેવું ચલ છે? પરતંત્ર. એટલે ક્યાં દર્શાવવામાં આવે? OY એટલે કે ઊભી ધરી ઉપર. વર્ષના આધારે ઉત્પાદન કેટલું થયું છે એ નક્કી થાય. ઉત્પાદનના આધારે વર્ષ નક્કી ન થાય.
દાખલા તરીકે ભાઈ 1991 ઘઉંનું ઉત્પાદન આપણે વાત કરીએ તો 100 કિલોનું હતું. 1900 ને પછી ભાઈ 2001 આવ્યું ત્યારે 100 કિલોને બદલે 200 કિલો ઉત્પાદન થઈ ગયું. 2011 આવ્યું તો 300 કિલો થઈ ગયું. 2021 આવ્યું તો ભાઈ 500 કિલો થઈ ગયું. તો જો આ વર્ષ જે છે એ કેવા છે? સ્વતંત્ર છે. એના આધારે કેટલું ઉત્પાદન થયું છે આ પરતંત્ર છે. હવે 100 કિલો ઉત્પાદન થયું હતું એટલે વર્ષ 1991 હતું એવું આપણે ન કહી શકીએ. શું કામ? તો કે આ બધા કેવા છે? પરતંત્ર છે. આ બધા કેવા છે? સ્વતંત્ર છે. 1951 માં શું સ્થિતિ હતી એના આધારે ઉત્પાદન તમે મેળવી શકો. ઉત્પાદન જે સમયે થયું હતું એના આધારે કયું વર્ષ ચાલતું હતું એવું તમે મેળવી શકતા નથી. એટલા માટે આ બધા કયા ચલ થઈ ગયા? પરતંત્ર. આ બધા કેવા ચલ થઈ ગયા? સ્વતંત્ર. જોકે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆત કારણરૂપ પરિબળ, કિંમત ઊભી ધરી ઉપર અને આધારિત પરિબળ માંગ જે છે એ આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે એવી પરંપરા થઈ ગઈ છે. જે આપણે આગળ જોયું એની ચર્ચા આપણે કરીએ. પછી છેલ્લો મુદ્દો છે સ્કેલ માપની પસંદગી. આંકડાઓની આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા યોગ્ય સ્કેલ માપ. જો અહીંયા આપણને જે છે સ્કેલ માપ કહી દીધેલું હતું કેટલું સ્કેલ માપ રાખવાનું, અને એ મુદ્દો આપણે ચર્ચા પણ કરી કે એકવાર અહીંયા તમે 20 એકમનું અંતર રાખો છો બધી જગ્યાએ 20 એકમોનું જ અંતર રાખવાનું. કયા કયા એકમોનું અંતર રાખવાનું? 20. એકવાર તમે અહીંયા 5 લીધું તો બધા વચ્ચે અંતર કેવું રાખવાનું? 5. અને જો અહીંયા તમને કહી દીધેલું સેન્ટીમીટર કેટલા રાખવાના? 2. અહીંયાનું માપ 2 સેન્ટીમીટર, અહીંયાનું માપ 2 સેન્ટીમીટર, અહીંયાનું 2, અહીંયાનું 2, છેલ્લે સુધી 2 સેન્ટીમીટર થી ચાલવું જોઈએ. વાય ધરી ઉપર તમે 1 સેન્ટીમીટર નું માપ રાખેલું છે તો અહીંયા બધી જગ્યાએ અંતર કેટલું હોવું જોઈએ? 1 સેન્ટીમીટર. અહીંયા 1 સેન્ટીમીટર હોય, અહીંયા પાછું 2 હોય, અહીંયા પાછું 3 હોય, અહીંયા પાછું તમે 1.5 સેન્ટીમીટર રાખો. તો એવું કરવાનું છે. સ્કેલ માપ તમારે કેવું રાખવાનું છે? તો કે ભાઈ એક સરખું રાખવાનું છે. દાખલા તરીકે સમયને લગતી બાબતો હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ માપ નક્કી કરેલું હોય અને એકવાર સ્કેલ માપ નક્કી થઈ ગયા પછી રજૂઆત કેવી કરવાની? તો કે દરેક વખતે એક સરખી. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી થયેલું હોય, દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે આપણે કેટલા ઇંચ વધારવાના? 1. એટલે ભાઈ આપણે આવી આકૃતિ દોરતા હોય ને અહીંયા દાખલા તરીકે ભાઈ અહીંયા આપણે આકૃતિ આવી દોરતા હોય, અહીંયા આપણે વર્ષ લખેલા હોય અને અહીંયા આપણે 1 સેમી નું અંતર કરેલું ને 1 સેમી બરાબર 5 વર્ષ કરેલા હોય તો અહીંયા 1991 પછી 1 સેમી રહીને કયું વર્ષ આવવું જોઈએ? 1905 વર્ષનું કહું છું બેટા. એટલે 1995 આવવું જોઈએ. પછી પાછું 1 સેન્ટીમીટર રહીને કેટલું આવવું જોઈએ? 2000. પાછું 1 સેન્ટીમીટર રહીને કેટલું આવવું જોઈએ? 2005. દરેક 1 સેન્ટીમીટરે કેટલા વર્ષ હોવા જોઈએ? 5 વર્ષ હોવા જોઈએ. એકવાર નક્કી કરી લીધું 5 વર્ષ 1 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર વધારે. પછીનો મુદ્દો છે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બે ચલ વચ્ચેના સંબંધોને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવવામાં આવે છે ત્યારે તે રેખીય આકૃતિ બને છે. અંડરલાઈન કરી લેજો. આ તમને રેખીય આકૃતિની વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યામાં કહેવામાં આવેલું છે? તો કે ભાઈ બે ચલ વચ્ચેના સંબંધોને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવવામાં આવતી આકૃતિને રેખીય આકૃતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે માંગ રેખા. જો અહીંયા આપણને જે છે એ બિંદુઓ આપેલા હતા, જો અહીંયા આપેલા છે ને A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ, આપણે એને શું કર્યું? જો આ રેખાથી જોડી દીધા બધાને. તો આ કઈ આકૃતિ થઈ ગઈ? રેખીય આકૃતિ. એટલે માહિતીને બિંદુમાં, બિંદુમાંથી ઇંદુ રેખામાં. તો એ શું થઈ ગયું? તો કે ભાઈ એ રેખીય આકૃતિ થઈ ગઈ. કઈ થઈ? રેખીય આકૃતિ. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખને પણ વૈવિધ્યપૂર્ણ જે છે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણને આકૃતિના પ્રકાર આપેલા છે. કઈ કઈ પ્રકારની આકૃતિ હોય? સ્તંભ આકૃતિ હોય, પાસની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. 3 પ્રકારની આકૃતિની રજૂઆત વિશેની અહીંયા આપણને વાત કરેલી છે કે રજૂઆત કરવા માટે આકૃતિઓ કેવા પ્રકારની હોઈ શકે? 3 રીત. કઈ કઈ 3 રીતની? તો સૌથી પહેલું આપણને આપેલું છે સ્તંભ આકૃતિ. નામ ઉપરથી આપણને જે છે એ ખબર પડી જાય. સ્તંભ આકૃતિ એટલે શું? તો કે જ્યાં કઈક આકૃતિમાં આપણને શું આપેલા હશે? તો કે ભાઈ સ્તંભ આપેલા હશે. આકૃતિમાં કઈક આપણને શું આપેલા હશે? એ નરેન્દ્રભાઈ, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.